આધુનિક યુગમાં અમદાવાદ જેવા વિકસિત શહેરમાં ઉચ્ચ અભ્યાસ માટે સ્થળાંતરિત થયેલ વિદ્યાર્થીઓને રહેવા જમવામાં મુશ્કેલી ન અનુભવાય તે માટે સમાજના અગ્રણીઓ દ્વારા શરૂ થયેલ પહેલ એટલે શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ અમદાવાદ. આ સંસ્થાની સ્થાપના સન 1953માં લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ દ્વારા સમાજ સેવા તથા સંગઠન માટે કરવામાં આવી હતી. આ સંસ્થા સ્થાપના વર્ષથી જ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા પૂરી પાડે છે. આજે આખા સારાઈ અમદાવાદમાં અથવા તો સારાઈ ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં એક જ્ઞાતિના સૌરાષ્ટ્ર પટેલ લેવા પટેલના દીકરા દીકરીઓને ભણાવવાની એકમાત્ર સંસ્થા હોય તો એ છે સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ. માત્ર 40 વિદ્યાર્થીઓ રહી શકે તેવી ઓરડીની જગ્યાએ 1998માં 800 વિદ્યાર્થીઓ રહી શકે તેવી વ્યવસ્થા વાળું 10 માળનું બોયઝ હોસ્ટેલ યુનિટ 1 તથા 2013માં 400 વિદ્યાર્થી રહી શકે તેવી વ્યવસ્થા વાળી 7 માળની વિશાળ બિલ્ડિંગ યુનિટ 2 આ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવી. સ્ત્રી શિક્ષણને ધ્યાનમાં લઈને આ સંસ્થા દ્વારા 2010માં કન્યા છાત્રાલયની શરૂઆત કરવામાં આવી, જેનું ઉદ્ઘાટન ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતના હાલના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યું. જે સમાજે આ શક્તિ હોય એ શક્તિ આ રાજ્યને કેટલે ઊંચે લઈ જઈ શકે એનો તમે ને હું અંદાજ કરી શકીએ છીએ ભાઈઓ બહેનો. અને એટલા જ માટે હું સંપૂર્ણતયા સમાજને સમર્પિત વ્યક્તિ છું. સમાજની શક્તિનો સાક્ષાત્કાર કરનારો માનવી છું અને આ સમાજની શક્તિ છે જે સમાજને બદલી શકતી હોય છે. હોસ્ટેલની આધુનિક ફેસિલિટીઝ પર એક નજર કરીએ. હોસ્ટેલની દેખરેખ રાખવા માટે 24 કલાક કામ કરતો તાલીમબદ્ધ સિક્યુરિટી વર્ગ. પ્રવેશ દ્વાર પર જ વિદ્યાર્થીની એન્ટ્રી નોંધ લેતું ફિંગરપ્રિન્ટ મશીન. હોસ્ટેલની સિક્યુરિટી વધારવા તમામ જગ્યાને આવરી લેતા સીસીટીવી કેમેરા. કેન્ટીન ફેસિલિટી. ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે વાઈફાઈ. લિફ્ટની સુવિધા. વોટર કુલર તથા સોલાર વોટર હીટર. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના કમ્ફર્ટ લેવલને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ સંપૂર્ણ હવા ઉજાસવાળા રૂમ, જે કમ્ફર્ટેબલ બેડ અને પૂરતી સુવિધા ધરાવે છે. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પૂરું પાડવા માટે કુશળ રસોઈયાઓનો વર્ગ. વાંચન માટે શ્રેષ્ઠ પુસ્તકો ધરાવતી તથા વાંચન માટેનું સંપૂર્ણ વાતાવરણ ધરાવતી લાઇબ્રેરી. વિદ્યાર્થીઓના ફિઝિકલ ફિટનેસ માટે બનાવવામાં આવેલું યોગ્ય સાધનો ધરાવતું જીમ. મોટી સંખ્યામાં વાહનો સમાવી શકતું વિશાળ પાર્કિંગ. સંપૂર્ણ હોસ્ટેલને સ્વચ્છ રાખવા માટે નિયમિત કામ કરતો સફાઈ કર્મચારી વર્ગ. નવરાશના સમયમાં ભણતર સાથે સાથે વિદ્યાર્થીઓ રમત ગમત ક્ષેત્રે આગળ વધી શકે તથા તેમનો સર્વાંગી વિકાસ થઈ શકે તેના માટેની વ્યવસ્થા. આ ઉપરાંત આ સંસ્થા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પણ આપવામાં આવે છે. સ્પોર્ટ્સ ડે નું આયોજન પણ અહીં કરવામાં આવે છે, જેમાં વિવિધ રમતોને આવરી લેવામાં આવે છે. આ સંસ્થા આધુનિક કોન્ફરન્સ હોલ ધરાવે છે. આ સંસ્થાના વિદ્યાર્થીઓ વિવિધ તહેવારોની ઉજવણી કંઈક અલગ જ રીતે કરે છે. નવરાત્રી, ગણેશ ચતુર્થી,
15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી. આ ઉપરાંત સંસ્થા દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે pateljivansathi.org, પટેલ સુવાસ સામાયિક, બ્લડ ડોનેશન. અહીંયા આપણે છેલ્લા 2 વર્ષથી એક નવો પ્રયોગ કર્યો છે ચાલુ, મિનિમમ ગવર્નન્સ, એટલે ઓછામાં ઓછા સ્ટાફથી વિદ્યાર્થીઓ દ્વારા સંચાલન કરી આખી હોસ્ટેલ ચલાવવી છે. અત્યારે સમાજ આ સંસ્થા માટે, આ હોસ્ટેલ માટે ગૌરવ લે છે. આવતા દિવસોમાં પણ હજુ વધારે આપણા આવો શૈક્ષણિક સંકુલ બનાવવાની જરૂરિયાત છે. સમાજ આટલેથી અટક્યા વગર આખું પોતાના જ સંકુલ હોય એ દિશા તરફ જઈ રહ્યા છીએ. ભવિષ્યમાં આખી સરદાર પટેલ યુનિવર્સિટી બને એ દિશામાં આગળ વધી રહ્યા છે.